जय श्री कृष्ण। नमस्कार। श्रीमद् भगवद गीता के अध्ययन की श्रृंखला में छठे अध्याय ध्यान योग आत्म संयम योग के आज के सत्र में सभी साध्यायियों का स्वागत एवं अभिवादन। ओमकार के नाद के साथ प्रार्थना करेंगे। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम। जैसे आपको बताया गया था, हमारे साध्यायी ने जो अध्ययन किया है उनमें से बारी बारी हम एक एक स्वाध्याय की बात सुनने का उपक्रम शुरू करने का निर्धार किया है नए साल से। तो आज की शुभ शुरुआत हम नवनीत भाई से करेंगे और आई विल स्ट्रेट अवे विदाउट एनी एडू, कोई भी पूर्व भूमिका के सिवा मैं स्टेज उनको सुपुर्द करता हूं। नवनीत भाई ने अपना वक्तव्य जो है उसकी नोट्स जो उन्होंने बनाई है वो उन्होंने मेरे साथ शेयर करी थी और कहा था कि आप उसे देख लीजिए। मैंने उसको देखा नहीं है क्योंकि
जैसे वो परोस रहे हैं उसी का सीधा सीधा मुझे आनंद लेना है, इसलिए पर्पसली जानबूझकर मैंने नवनीत भाई की नोट्स पढ़ी नहीं है। सो इट इज ओवर टू नवनीत भाई। मैं बैकग्राउंड में चला जाता हूं और नवनीत भाई को स्पॉटलाइट में लाता हूं। आप अनम्यूट कर लीजिए नवनीत भाई। जय श्री कृष्ण। जय श्री कृष्ण। સૌથી પહેલા પ્રથમ કાનાનો આભાર. બીજો આભાર હું મોટા ભાઈ નથી કહેતો, કારણ કે મોટા ભાઈની વ્યાખ્યા આપણે દેશમાં બીજાનું નામ આવે છે, એટલે બડે ભાઈ કહું છું. બી સ્ટેન્ડ્સ ફોર ભાસ્કરભાઈ અને બી સ્ટેન્ડ્સ ફોર બડે ભાઈ. અને બીજા સહધ્યાયીઓનો આભાર કે જે મને આજે 30-40 મિનિટ સાંભળશે અને મને તક આપી છે એમના માટે. બડે ભાઈ પોતે પીરસણિયા તરીકે ઓળખાય છે. મારે પીરસણિયા તરીકે ઓળખાવાઈ નહીં શકાય. હું એક વેઇટર છું જે ડીશો ઉઠાવવાનું કામ કરે છે. બીજું, કૃષ્ણ ભગવાનના વિશે ઘણી બધી ચોપડીઓ વાંચવામાં આવી છે. કવિઓ, કલાકારો, લેખકો પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે. એનાથી ઘણી વખત કૃષ્ણ ભગવાનના સમજવામાં ભ્રમિત થઈ જવાય છે. એટલે ભાષાનો વ્યભિચાર ન થાય એ આપણી ખાસ કાળજી રાખવી જોઈએ. 2 ચોપડ પુસ્તકો મેં વાંચી છે, કૃષ્ણાયન અને દ્રૌપદી. ઓફકોર્સ બધાને ખબર છે કોઈ લખી છે, લખવાવાલા બેન છે કાજોલ જાવેદ. બહુ સરસ ભાષા, લેખિકા, ફાયર બ્રાન્ડ લેડી છે. પણ એમનો મંતવ્ય રજૂ કર્યું છે એમને, જે કદાચ આપણે એમના વ્યૂ સાથે સંમત ન પણ થઈ શકીએ. હું પણ પોતે મારી કલ્પનાના કૃષ્ણ ભગવાન ચિત્રો મૂકતો નથી, કારણ કે ભગવાન છે. આપણે એમને પહોંચી ન શકીએ, કારણ કે તો સુપ્રીમ ઓથોરિટી છે. એમના પાસે બધા જ ગુણ છે, આપણી પાસે તો કઈ ગુણ નથી. એટલે આપણે આપની કલ્પના પ્રમાણે એમને કંઈ ડિફાઇન કરવાની જરૂર નથી. અને કદાચ મારાથી કૃષ્ણ ભગવાન કે અર્જુન કે બીજા કોઈ પાત્રો વિશે કંઈ બોલાઈ જાય તો એમના માટે હું ક્ષમા માગી લઉં છું અત્યારથી. આ વસ્તુ તૈયાર કરવા માટે મેં 2 થી 3 પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. સૌથી પહેલો અભ્યાસ તો આપણા ભાસ્કરભાઈ જોશીના લેક્ચર જે અટેન્ડ કર્યા છે, નિજાનંદ સરસ્વતી પરમ પ્રમાણના ગીતા અને સ્વામી પ્રભુપાદ ઇસ્કોનનો ચોપડી. આ 3 ચોપડીઓનો સહારો લઈ અને હું શ્રવણ મનન નિધિધ્યાસન કરતો હોઉં છું. ભાસ્કરભાઈએ મને કીધું કે શ્લોક હું જો મને ગમે હું લઈ શકું છું. બહુ દીધાવાળો પ્રશ્ન હતો મારો પણ અને એમનો પણ જવાબ, કારણ કે શ્લોક તો બધા જ અતિથી અતિ સુંદર લાગે છે. પણ મને જે બહુ રૂચ્યો છે શ્લોક, અને જે હજુ સુધી હું એ શ્લોકથી આગળ જઈ શક્યો નથી મારા સ્વભાવ પ્રમાણે, એટલે મેં 14મો શ્લોક અધ્યાય 2 નો સિલેક્ટ કર્યો છે. આ શ્લોક શ્રદ્ધા ટાવરમાં જ્યારે ભાઈ સમજાવતા હતા ત્યારે એમને સમજાવતા પહેલા કીધું હતું કે જો જિંદગીમાં સુખી થવું હોય તો આ શ્લોક બહુ મહત્વનો છે. એટલે આઈ પેડ મોર એટેન્શન ટુ ઇટ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ મારે તો સુખી થવું જ છે. પણ પછી શ્રદ્ધા ટાવરમાં મને આ શ્લોક વિશે જે સમજ પડી એ કાફી હતી નહીં. પછી મનન શ્રવણ નિધિધ્યાસન કર્યું, શ્રવણ મનન નિધિધ્યાસન, ત્યારે થોડો દ્રષ્ટિકોણ વિચારવાનો બદલાયો. સહન કરવાની વાત જે છે, આપણે તો નોર્મલ કોર્સમાં બોલતા જ હોઈએ કે સહન કરવાનું, સહન કરવાનું, સહન કરવાનું. પણ શું સહન કરવાનું અને શું સહન નથી કરવાનું, એ જ્યારે જેમ જેમ આ શ્લોક વાગોડીએ છે ત્યારે તેમ તેમ ખબર પડતી ગઈ છે. તો 14મા અધ્યાયનું હું શ્લોકનું પારાયણ કરું છું, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાન તાન તિતિક્ષસ્વ ભારત.
આ શ્લોક કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે ગીતા એ સંવાદ છે જ્યાં વિચારોની આપલે થઈ રહી છે. અર્જુન પ્રથમ અધ્યાયમાં આપણે જોઈ ગયા કે એ વિષાદથી ઘેરાયેલો છે અને યુદ્ધના મેદાનમાં એને હથિયાર મૂકી અને રથની પાછળ બેસી ગયો કે મારે યુદ્ધ કરવું નથી. જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાન આપણે બધા જાણીએ છીએ કે બહુ મહાન મનોવૈજ્ઞાનિક ભગવાન છે. અર્જુનને બરોબર ઓળખતા હતા કે એનું પોતાનું કર્તવ્ય છે અને એમાંથી એ ચલિત થવા માંગે છે, અથવા તો કૃષ્ણ ભગવાન ઉપર મદાર રાખવા માંગે છે, અથવા તો કૃષ્ણ ભગવાન એને સહાય કરે, જેમ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મને આમ કરી દેજો, મને તેમ કરી દેજો, અને પછી આપણે એક ના એને 5 દેવાની બાધા રાખીએ છીએ. આપણે ઘણી વખત ઓફિસમાં પણ આપનું પોતાનું ભવિષ્ય બોસને સોંપી દેતા હોઈએ છીએ કે બોસ મને જે પ્રમોશન આપે કે જે પ્રમાણે આગળ વધારે એ પ્રમાણે આપણે આગળ વધીએ. એટલે આપણે પણ ઘણી વખત બોસનો ખભો યુઝ કરીએ છીએ બંદૂક ફોડવા માટે થઈને, પણ એ સારી રીત, સાચી રીત નથી. આપણું ભવિષ્ય આપણા હાથમાં હોવું જોઈએ. આપણો પુરુષાર્થ, આપણી મહેનત આપણે કરવાની છે. કોઈના આશીર્વાદ મળી શકે, નાની મોટી કોઈ સહાય કરી શકે, બાકી આ યુદ્ધ જિંદગીનું પણ આપણે પોતે લડવાનું છે. તો અર્જુનને શોક શેનો થયો છે કે યુદ્ધમાં આવી ગયા છે અને બધા જ માણસોનું કતલ થશે, લોહી લુહાણ થશે. સામે ભીષ્મ છે પિતામહ, સામે દ્રોણ છે, ગુરુ છે, ગુરુની સામે હાથ કેમ ઉઠાવાય, આ તો આપણને પાપ લાગે, એમાં આપણે બાણ ન ઉઠી જવા. આ બધી દુઃખ અને પીડા લઈને અર્જુન બેસી ગયા છે. હવે આ શ્લોક સમજતા પહેલા આપણે કૃષ્ણ ભગવાન જે અર્જુનને સમજાવી રહ્યા છે, આ શ્લોકની આગળ આપણે 2 કે 3 શ્લોક જોઈશું. વધારે એ શ્લોક ઉપર આપણે ડ્વેલ નહીં કરીએ, પણ એ બહુ જરૂર છે કે એને કેવી રીતે એક એક સ્ટેજ ઉપરથી એને લઈ જઈ રહ્યા છે. કારણ કે કૃષ્ણ ભગવાન બધું જાણે છે કે આ ભાઈને કેવી રીતે આપણે આસ્તે આસ્તે આગળ લઈ જવાના, જેથી કરીને પોતાનું કાર્ય એ સમજીને કરી શકે. 11મા શ્લોકમાં નાનું સોચંતી પંડિતા કહીને સ્ટાર્ટ કર્યું છે. અશોચ્યાન નશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષશે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. ગયેલા પ્રાણ અને ન ગયેલા પ્રાણ માટે કોઈ શોક કરવો જોઈએ નહીં. એનો અર્થ એમ કે કોઈ જીવિત છે કે મૃત છે, એના માટે શોક કરવાની જરૂર નથી. કેમ શોક કરવાની જરૂર નથી? એ શ્લોક 12માં કહે છે, ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. આત્મા અમર છે. આ પહેલો પોઈન્ટ કરી રહ્યા છે કૃષ્ણ ભગવાન અર્જુનને. આત્મા અમર છે, આત્મા નિત્ય છે, આત્મા અચલ છે, આત્મા નિરાકાર છે, આત્મા ઉર્જા છે, આત્મા સનાતન છે, આત્મા નાશ રહિત છે, આત્મા સર્વવ્યાપક છે. એના મગજમાં એકદમ સોંસરો ઉતરી જાય એટલા માટે કીધું છે કે આત્મા મરવાનો નથી. આ બધા ગઈકાલે હતા, આવતીકાલે બી રહેશે. શરીર નહીં રહે, આત્મા રહેશે. એટલે તું એની ચિંતા કરતો નહીં. એટલે આત્મા, as far as Atma is concerned, it is not dying. It was there, it is there, it will be there. પછી 13મા નંબરના શ્લોક પર લઈ જાય છે. દેહિનો સ્મિન તથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. આમાં 2 સ્ટેજ છે. જ્યારે માણસનો દેહનો જન્મ થાય છે ત્યારે કૌમાર અવસ્થા મળે છે. કૌમાર અવસ્થા મરી જાય પછી યૌવન અવસ્થા મળે છે, અને યૌવન અવસ્થા મરી જાય પછી એ જરાય અવસ્થામાં જાય છે. આપણે બધા આ સ્ટેજમાંથી પસાર થઈ ગયા છીએ. આપણને કૌમાર નું છોડી દીધું છે એનું દુઃખ નથી અત્યારે. આપણે યૌવન પણ છોડી દીધું છે એનું દુઃખ નથી. આપણે જરામાં આવી ગયા છીએ. એટલે આ સ્ટેજ ઓફ લાઈફ છે. એમાં આપણને હરખ શોક થતો નથી. અને જ્યારે દેહાંતર, જ્યારે મરણ થાય છે ત્યારે નવું દેહ મળે છે, નવું શરીર મળે છે. પણ ધીર પુરુષ
બુદ્ધિશાળી પુરુષ એમાં મોહિત થતા નથી. એટલે શરીર નાશવંત છે અને આત્મા અમર છે. આ બે વસ્તુ પર ભાર દઈને કૃષ્ણ ભગવાને અર્જુનને હવે આગળ લઈ જવાનું કે છે. આપણો હવે મેઇન શ્લોક નંબર 14. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્યાંતાંતિ શિક્ષ ભારત. એઝ યુઝ્યુઅલ જેમ આપણને ભાઈ સમજાવે છે તેમ આપણે આ શ્લોકનું વિવરણ એ રીતના કરીએ, શબ્દ શબ્દ જેવું કરીએ. આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન બે સંબોધન વાપરે છે, કૌંતેય અને છેલ્લે ભારત. આ બહુ માર્મિક છે અને બહુ ગુઢાર્થ પ્રમાણે અર્થસૂચક સંબોધન વાપર્યા છે. કૌંતેય એટલે કુંતીનો પુત્ર. આપણને બધાને ખબર છે કે કુંતી માતા કેટલા દુઃખી હતા અને છેવટે પણ કૃષ્ણ ભગવાન પાસે એમને દુઃખ જ માગ્યું છે. દુઃખ માગવાની પદ્ધતિ એમની એવી છે કે વિપદાહ, વિપદ એક વચન, થેન્ક્સ ટુ ભાસ્કરભાઈ. વિપદૌ દ્વિવચન, વિપદા બહુવચન, વિપદાહ બહુવચન. એમને આપત્તિઓ જ માગી છે, કારણ કે સુખમાં તો ભગવાન યાદ આવે નહીં, દુઃખમાં જ ભગવાન યાદ આવે. એટલે સામે ચાલીને એમને દુઃખ માગ્યું છે. બીજું ઉદાહરણ દુઃખ માગનારા, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મહાપ્રભુજી જેમને દુઃખ માગ્યું હતું. બે માણસોએ સામે ચાલીને દુઃખ માગ્યું છે, એક માતા કુંતી અને બીજું મહાપ્રભુજી. અર્જુન માટે બીજો શબ્દ છે ગુડાકેશ વાપર્યો છે. એના પણ બે ઉદાહરણ છે. અર્જુન એક ગુડાકેશ છે જેને નિંદ્રા પર વિજય મેળવ્યો છે, અને બીજા એક છે એ લક્ષ્મણજી છે. સુખમાં અવિવેકી થઈ જવાય છે, દુઃખમાં વિવેક અને જાગૃતતા રહેવાય છે. પ્રભુ સ્મરણ જલ્દી થાય દુઃખ હોય તો, સુખમાં સાંભળે સુખની આપણને બધાને ખબર છે. ભક્તિ પણ પ્રતિકૂળતામાં જ જન્મે છે, એ પણ એક બહુ જરૂરી છે જાણવું. સુખમાં તો ભગવાન યાદ આવતા નથી. બીજું સંબોધન એમને ભારતનું કર્યું છે. ભરત વર્ષમાં પિતૃપક્ષમાં પપ્પાની સાઈડ અને મમ્મીની સાઈડ બંનેની સાઈડ આજના જમાનામાં લેવી જરૂરી છે, ટુ હેવ અ બેલેન્સ્ડ વ્યૂ ઓફ ધ પિક્ચર. હવે શ્લોકનો એક એક શબ્દનો આપણે અર્થ જોઈએ અને પછી એના પર વિવરણ કરીએ. માત્રા સ્પર્શા, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના સંબંધો અથવા તો સંયોગ એને માત્રા સ્પર્શા કહેવાય. કૌંતેય એ સંબોધન છે કુંતી પુત્ર. શીત ઉષ્ણ, ઠંડુ અને ગરમ. દા, દા સંસ્કૃતમાં એટલે આપનાર, દેનાર. આગમ, આવનારા, આવવું. અપાયન, જનારા. અનિત્યા, ક્ષણિક, નિત્ય નહીં. તાન, તે બધા, તે બધા. તિતિક્ષસ્વ, સહન કરવા પ્રયત્ન કરવો. ભારત, આ સંબોધન છે વાત કર્યા. હવે શંકર ભાષ્યમાં માત્ર સ્પર્શાનું વ્યાખ્યા આપી છે. માત્રા અભિનિયંતે શબ્દાદય ઇતિ ક્ષોત્રાદિની ઇન્દ્રિયાની. માત્રાનો મા એટલે જ્ઞાન. મા ધાતુ પરથી મા એટલે જ્ઞાન થાય. આપણે સંસ્કૃતમાં કદાચ આના જ કારણે આપણી માતાને આપણે મા કહેતા હોશું કદાચ. બીજો સંસ્કૃતનો અર્થ થાય છે મા કદી નહીં. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમાં મા કદી નહીં ઉપયોગ છે. અભિનિયંતે, જેના વડે જાણી શકાય, જ્ઞાન પ્રાપ્ત થાય એને અભિનિયંતે. શબ્દાદય ઇતિ, શબ્દ એ ઉપલક્ષણ છે, પણ 5 વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ક્ષોત્રાદિની, એ પણ ઉપલક્ષણમાં એક ઇન્દ્રિય બતાવી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એક મન, જે અધ્યાય 15માં મનસષ્ટાનિન્દ્રિયાની કીધી છે. એટલે ક્ષોત્રાદિની, ક્ષોત્ર અને આદિ, જેના વડે જાણી શકાય તેને માત્રા. આકાશ, વાયુ,
અગ્નિ, આ ઇન્દ્રિયો ક્યાંથી ઉત્પન્ન થઈ છે? તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એ શુદ્ધ ફોર્મમાં, જેને તન માત્રા કહેવાય છે, બિફોર પંચીકરણ, આ ભાઈએ આપણને બધાને તત્વબોધમાં સરસ રીતે સમજાવ્યું હતું. અને આનો ઉલ્લેખ અહીંયા બહુ જરૂરી છે કે ઇન્દ્રિયો બધી પ્યોર તન માત્રા પછી મિશ્રિત થાય છે, એમાંથી ઉદ્ભવેલી છે. આકાશના તન્માત્રામાંથી શ્રોતેન્દ્રિય ઉત્પન્ન થઈ છે, જે શબ્દનું જ્ઞાન કરાવે છે. એક કાન છે, એ પંચીકરણમાંથી આવ્યું છે. વાયુ તન્માત્રામાંથી ત્વચા, એ આપણને સ્પર્શનું જ્ઞાન કરાવે છે. અગ્નિ તન્માત્રામાંથી ચક્ષુ, જે રૂપનું જ્ઞાન કરાવે છે. જળ તન્માત્રામાંથી સ્વાદેન્દ્રિય, જે રસનું ધ્યાન કરાવે છે. અને પૃથ્વી તન્માત્રામાંથી ઘ્રાણેન્દ્રિય, જે સુગંધનું અને ગંધનું ધ્યાન કરાવે છે. પણ નાક છે એ પંચીભૂતથી આવ્યું છે, પંચમહાભૂતથી આવ્યું છે. આપણું શરીર પંચમહાભૂતનું પણ પંચીકરણ કરેલું. આ વસ્તુ અહીંયા આપણે લાંબુ નહીં કરીએ, કારણ કે એ વિષય અત્યારે નથી. અત્યારે આપણો વિષય ખાલી ગીતા વાંચવાનો છે, તત્વબોધ પર જવાની જરૂર નથી. પણ જસ્ટ ઉલ્લેખ કર્યો કે પ્યોરેસ્ટ ફોર્મ તન્માત્રા કહેવાય, અને એમાંથી આ બધી ઇન્દ્રિયોનો જન્મ થયેલો છે. શીતોષ્ણ, શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. આ બે દ્વંદ્વો છે. આ દ્વંદ્વો અગેન પાછું એક ઉપલક્ષણ છે. આવા બીજા ઘણા દ્વંદ્વો છે, જેવા કે માન અપમાન, નિંદા સ્તુતિ, અંધકાર પ્રકાશ, તીખું ગળ્યું, વગેરે 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 વગેરે. શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ તથા ઉષ્ણમ અપી અનિયત રૂપમ સુખ દુઃખે પુનઃનિયત રૂપે યત ન વ્યભિચરતી. આ એક ભાષ્ય છે. આ શ્લોકમાં કહેવા માંગે છે કે આજે આપણને ઠંડુ ગમે છે, કારણ કે ઉનાળો છે, ગરમી પડે છે, અને શિયાળામાં આપણને ગરમ વસ્તુ જોઈએ. એટલે આ નિત્ય નથી. શીતમ ક્યારેક આપણને સુખ આપે છે, ક્યારેક દુઃખ આપે છે. તેવી રીતે ઉષ્ણ ક્યારેક સુખ આપે છે, ક્યારેક દુઃખ આપે છે. એ હંમેશા સુખ આપતું હોતું નથી, હંમેશા દુઃખ આપતું હોતું નથી. આ શ્લોકમાં બે દ્વંદ્વોની પસંદગી એટલા માટે કરી છે કે શીત અને ઉષ્ણ એ અનિયમિત રૂપવાળા છે, અને સુખ અને દુઃખ એ નિયત રૂપવાળા છે. આ બધા દ્વંદ્વો આપણને જોઈએ છે. એક આવે તો બીજું આવે જ, કારણ કે એક વસ્તુ આપણને જરૂર પડે એટલે બીજી વસ્તુ ઓટોમેટિક આવે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે બાય વન ગેટ વન ફ્રી, પણ આ ભગવાનની સ્કીમ તો એજીસ ઓલ્ડ છે કે જે માગો એની સાથે બીજું પાર્સલ આવી જાય. એ આવે એને આપણે સહન કરવું પડે, કારણ કે આપણે સુખની આશા રાખીને બેઠા છીએ, એટલે દુઃખ આવવાનું છે, અને એ દુઃખ સહન કર્યા વગર છૂટકો નથી. પુત્ર પિતાના સંબંધો છે, વહુ સાસુના સંબંધો છે, પતિ પત્નીના સંબંધો છે. એ બધા સંબંધો આપણે જોયા છે કે સુખ પણ આપે છે, અને એ જ સંબંધો પાછા આપણને દુઃખ પણ આપે છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, જે આપણે હંમેશા દરેક લગભગ ગીતાના ક્લાસમાં આ વસ્તુનું ચર્ચા ઉદ્ભવે છે. તો આ ત્રણ વસ્તુ આપણને સારી પણ લાગે અને દુઃખ પણ આપે. ભર્તુહરિ રાજા, જેનું નામ આપણે સાંભળ્યું છે, બહુ મોટી ઉંમરે, લગભગ કદાચ મારા જેટલા હશે, 50-60 વર્ષના, ત્યારે એમને વૈરાગ્ય લાગ્યો. અને એમનું એક બે વાક્યની મને બહુ ગમી ગઈ છે, મેં મારે વાંચવી છે. એમાં જગતના વિરોધી સ્વભાવનું વર્ણન એટલું સરસ કર્યું છે. અનલાઇક નચિકેતા સિન્સ હી વોઝ બોર્ન, એને ખબર છે કે આ બધું મિથ્યા છે, અને આમાં કઈ સાર નથી, આમાં કઈ મજા નથી, કોઈ જગ્યાએ સુખ નથી. પણ ભર્તુહરિ મહારાજને થોડી મોટી ઉંમરે એમને જ્ઞાન લાગ્યું ને વૈરાગ્ય થયો. ક્વચિત વીણાનાદઃ ક્વચિત પીહાહે ઇરુદિતમ ક્વચિત દ્રવ્યાન નારી ક્વચિત પી નરાજરાંજર વપુ ક્વચિત વિદ્વત ગોષ્ઠી ક્વચિત પી સુરામત કલહ ન જાને સંસારઃ કિમ અમૃતમય કિમ વિષમય. પહેલી લાઈન છે ક્વચિત વિનાનાદ. દુનિયામાં તમે જોશો, જગતમાં જોશો, અહીંયા જોશો, ત્યાં જોશો, પડોશમાં જોશો, હર્ષોલ્લાસ છે,
કોઈ ગાયન ગાય છે, કોઈ ગીત ગાય છે, કોઈ મોજ કરે છે, કોઈ મજા કરે છે, સંગીત વાગે છે, ક્વચિત કોઈ જગ્યાએ. અને ક્યારેક ક્યારેક ક્વચિતપી હા હે રુદિતમ, ક્યાં ક્યાંક તો એકદમ રડાકાર અને બહુ દુઃખ સંભળાય છે આપણને. ક્વચિત દ્રવ્યામ નારી, ક્યારેક ક્યારેક નારીની સુંદરતા દેખાય છે, કુદરતની સુંદરતા દેખાય છે, ફૂલો ફૂલે છે, શરદ આવે છે, વસંત આવે છે, બધું સરસ સરસ લાગે છે. અને ક્વચિતપી જરાંજર વપુ, અને બીજી બાજુ એનો નષ્ટ થાય છે, એનો પ્રલય થાય છે, એનો દુઃખ થાય છે. ક્વચિત વિદ્વત્ત ગોષ્ઠી, ક્યારેક ક્યારેક વિદ્વાનો સાથે બેસીને, સજ્જનો સાથે બેસીને ગોષ્ઠી કરવાની મજા આવે છે. ક્વચિતપી સુરા મત કલહ, એક બાજુ બીજા માણસો સુરા પીને કલહ કરતા હોય છે. ન જાને સંસાર, આ સંસારમાં ખબર નથી પડતી શું અમૃતમય છે અને શું વિષમય છે. જયારે સજ્જનો દુર્જનો વાત કરીએ ત્યારે આગમા પાઈનો અનિત્યા શબ્દ પર વિવરણ ચાલીએ. આવનારા જનારા છે, આવે છે ને જાય છે, મહેમાન જેવા છે. મહેમાનના 3 પ્રકાર બતાવ્યા છે સમજવા માટે. અતિથિ, આપણે કહીએ છીએ કે જણાવ્યા વગર આવે, અતિથિ એટલે એક તિથિથી વધારે ન રોકાય, એને અતિથિ કહેવાય. મહેમાન, મહેમાન માન સાથે આવે, માન સાથે જાય. અને પરોણા બીજો શબ્દ છે, જેના ધામા નાખ્યા આપણા ઘરે. આ ગુજરાતી ભાષા કેટલી રીચ છે, દરેક શબ્દનો અર્થ જુદો જુદો આપણને મળી રહે છે. શંકરાચાર્ય કહ્યું છે કે આગમાં અપાઈને શિલા, શિલા એટલે સ્વભાવ, સ એટલે નાની દીર્ઘઈ એટલે સ્વભાવ થાય, અને સ ની મોટી દીર્ઘઈ કરીએ તો શું થાય? એ શીલ વાળું માણસ કહેવાય. હર્ષમ નકાશી દુઃખમ નકાશી, ખુશ પણ ન થવું, દુઃખી પણ ન થવું, આ એમનો મેસેજ છે શંકરાચાર્યનો. નરસિંહ મહેતા, જેને આપણે 14મી સદી લગભગ 701 વર્ષ પહેલાની વાત કરી હતી. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, કોઈ નાતે ટાર્યા નવટ રે, રઘુનાથ ના જડિયા. ઘટ સાથે રે ઘડિયા, ઘટ એટલે શરીર લખ્યું છે, અને ઘડિયા એટલે જોડાયા છે, ચિટકાડેલા છે, લાઈક કાન, આંખ, નાક વગેરે વગેરે. એ કોઈના ટાર્યા નવ ટરે, રઘુનાથ ના જડિયા. એટલા માટે કીધું કે તાન તિતિક્ષ ભારત, હે ભરત, એ બધાને તું સહન કર. હવે પ્રશ્ન એવું ઉદ્ભવે છે, આ શ્લોક તો ગુજરાતી ટ્રાન્સલેશન કરીએ એટલે બહુ સિમ્પલ છે, પણ જ્યારે એનું ભારે ઘડીએ શ્રવણ અને મનન કરીએ તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન આપણને આ બધા દુઃખો સહન કરવાનું શું કામ કહે છે? આપણે દુઃખો શું કામ સહન કરવા? દુઃખ ન આવે તેવું કરી શકાય ખરું? દુઃખ નિવારણ કરી શકાય? દુઃખ જલ્દી જતું રહે એવું પણ ન કરાય? કારણ કે આ બધા ઓપ્શન આપણે વિચારવા માટે બુદ્ધિશાળી છે, એટલા માટે ઉદ્ભવ્યા છે મગજમાં. તો એનું સવાલનો જવાબ કૃષ્ણ ભગવાન આ શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. પહેલા તો દુઃખને 2 વિભાગમાં વહેંચવા પડશે આપણે. એક છે મનોમય દુઃખ અને બીજું છે ઈશ્વર સૃષ્ટ દુઃખ. મનોમય દુઃખ છે એ આપણે જાતે ઊભું કર્યું છે, મનમાં ઊભું કર્યું છે, અને એ દુઃખો ઉત્પન્ન થવાના ઘણા બધા કારણો છે. જસ્ટ ટુ નેમ ફ્યુ, દાખલા તરીકે, દ્રષ્ટાંત તરીકે, ઈર્ષ્યા છે. દાખલા તરીકે, બાજુવાળા ભાઈ પાસે વોશિંગ મશીન આવ્યું છે, મારી પાસે નથી, એટલે હું દુઃખી છું. દિલીપભાઈ કાગડાને પાંખો છે, કબૂતરને પાંખો છે, ચકલીને પાંખો છે, મને એનું દુઃખ નથી. પણ દિલીપભાઈને પાંખો હોય તો મને દુઃખ છે, દિલીપભાઈને પાંખો નથી એટલે મને એનું દુઃખ નથી. જે બીજાની પાસે છે ને મારી પાસે નથી એટલે હું દુઃખી થઉં છું. અપમાન થાય, આપણું અપકીર્તિ થાય, ધંધામાં નફામાં નુકસાન થાય. નફો તો થયો હોય, હવે 100 રૂપિયાની નફાની જગ્યાએ 80 થયો, માણસ દુઃખી થાય. આ દુઃખી થવાના કારણો આપણે પોતે જ છીએ. બીજી એક વ્યવહારિક સમસ્યા આપણા કુટુંબમાં સંસારમાં થતી હોય છે. ઘરમાં આપણે દરેક માણસ અપેક્ષાવાળો રાખે છે, માન જોઈએ છે, પ્રેમ જોઈએ છે, અને આપણને આ માન અને પ્રેમ મળતો નથી એટલે આપણે દુઃખી થતા હોઈએ છીએ.
કેમ દુઃખી થતા હોઈએ છીએ? કારણ કે લોકો સાંભળતા નથી, આપણું કહેલું કરતા નથી, આપણી અપેક્ષા પ્રમાણે ચાલતા નથી, એટલે મનમાં દુઃખ થયું છે. હવે જો આપણે એમ સમજીએ કે આપણા ઘરમાં છોકરો, છોકરી, ભાઈ, પપ્પા, મમ્મી એ દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એટલે આવું રહેવાનું જ છે. મારા હાથ સાથે મારું દુઃખ નથી. હું હાથ ઉપર કરવાનું કહું તો હાથ ઉપર જાય છે, હાથ નીચે કરવાનું કહું તો હાથ નીચે જાય છે, કારણ કે હાથનું અસ્તિત્વ નથી, મારાથી જુદું નથી, એ મારું છે, એટલે મને દુઃખ નથી થતું. દુઃખના દરવાજા બંધ કરી શકાય? દુઃખ સર્વત્ર જગ્યાથી આવવાનું છે, બધા જ દરવાજા ખુલ્લા છે, એ બંધ કરી શકાય એમ નથી. આ દુઃખ આવ્યું કેવી રીતે? તો દુઃખ આપણે આવ્યું આપણા પ્રારબ્ધના કારણે આવ્યું છે, જે આપણે ભોગવવા માટે થઈને આ કર્મયોનિમાં જન્મ લીધો છે. સંચિત કર્મ સંચિત જમા છે, પણ પ્રારબ્ધ થઈને જે આવ્યું છે એ દુઃખ આ જન્મમાં ભોગવ્યા વગર છૂટકો નથી. પંચદશીમાં પણ જણાવ્યું છે કે જે ઘટના ભવિષ્યમાં ઘટવાની છે તે ઘટીને જ રહેશે. જો પ્રતિકાર કરવા જશો તો વિક્ષેપમાં તમારી વૃદ્ધિ થશે. મનોમય દુઃખ તો દૂર કરવાના જ છે જાતે. જરૂર પડે તો તત્વિધિ પ્રણિપાતેન પ્રણિપ્રસ્થેન સેવયા ઉપદેક્ષ્યંતે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિન. ગુરુ પાસે જાઓ, અજ્ઞાનને દૂર કરો. મનોમય દુઃખ આપણે જાતે કાઢવાના છે અને એમાંથી બહાર નીકળવાનું છે. ઈશ્વર સૃષ્ટ દુઃખ જે છે એ પણ સહન કરવાના છે, કારણ કે એમાં કોઈ ઓપ્શન નથી, પર્યાય નથી. પણ એ રીતના સહન કરવાના છે કે આપનું લક્ષ્ય, એમાંથી આપનું જે લક્ષ્ય છે, જેમ લક્ષ્ય એટલે શું એ પ્રશ્ન આપણે ચર્ચાનો વિષય નથી કર્યો, પણ આપણું પોતાનું બધાનું લક્ષ્ય એક જ છે, મોક્ષ, મુક્તિ, પરમાત્માનું સાનિધ્ય પામવું, બધું એક જ છે, એ પ્રાપ્ત કરવાનું છે. એમાંથી વિચલિત કે એમાંથી ચ્યુત ન થવાય એ રીતના ઈશ્વર સૃષ્ટિના દુઃખો સહન કરવાના છે. ઈશ્વર સૃષ્ટિ દુઃખ ઓછા કરવાના અથવા જલ્દી જાય તો પ્રયત્ન કરવાનો. તાવ આવવો, દાંત દુખવા, પેટ દુખવું, કાંટો વાગવો, આ બધા ઈશ્વર સૃષ્ટિ દુઃખ છે. ડોક્ટર પાસે જઈ દવા લઈ અને એને ઓછા કરી શકાય, જલ્દીમાં જલ્દી એને પાછા મોકલાવી શકાય. કૃષ્ણ ભગવાન પોતે દૂત બનીને સંધિ કરવા માટે ગયા હતા, એવી પ્રયત્ન કર્યો હતો. પ્રયત્ન તો કરવા જ પડશે. પ્રયત્ન કરવા છતાં પણ એ નિષ્કર્ષ પર આવવાનું હોય કે આ કરવું જ પડશે, આ ભોગવવું જ પડશે, આ સહન કરવું જ પડશે, પછી જ યુદ્ધની કૃષ્ણ ભગવાને તૈયારી કરી. એટલે પ્રયત્ન છેક સુધી કરવાના છે મનુષ્ય તરીકે. સહનમ સર્વ દુઃખાના સા તિતિક્ષા નિગત્યતે ચિંતા વિલાપ રહિતમ તસ્માત યુદ્ધસ્ય ભારત કરીશે વચનમ તવ ઉત્તિષ્ઠ ઉભો થા. બહુ અગત્યનો શબ્દ છે, જે વિષાદથી અર્જુન ઘેરાયેલો છે. એમાંથી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન એને બહાર કાઢવાનો બહુ પ્રયત્ન કરી રહ્યા છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે, અને આ બધા દુઃખો છે ઈશ્વર સૃષ્ટ દુઃખો છે. એ મનોકલ્પિત નહીં, ઈશ્વર સૃષ્ટ. યુદ્ધ છે એ ઈશ્વર સૃષ્ટ દુઃખ છે, એ મનોકલ્પિત દુઃખ નથી. એટલે એને સહન કરવાનું છે, અને તારી ફરજ છે, કર્તવ્યમાંથી ચલાન થવાનું નથી. આપણે મનુષ્યો ખાસ કરીને નોકરી કરતા હોઈએ કે એવા કંઈક સંસારમાં પ્રોબ્લેમ થતા હોય તો વી વુડ લાઈક ટુ રન અવે ફ્રોમ ધેટ. આપણે એમાંથી જલ્દી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. રાજીનામું આપી દઈએ, બીજી નોકરી છોડી લઈએ, જૂથ ગોતી લઈએ. પણ ક્રોઝ આર બ્લેક વેરેવર યુ ગો. એટલે બોસીસ આર ગોઈંગ ટુ બી સેમ. એટલે આ બોસ નથી ગમતો એટલે નોકરી છોડીને બીજા પાસે જવું એ કર્તવ્ય પલાયન છે. ફોર બેટર ફ્યુચર, યસ, ઇટ હેઝ ટુ બી ડન, બટ નોટ ફોર રનિંગ અવે ફ્રોમ ધ રિયાલિટી. કર્તવ્ય કેમ કરવું જોઈએ એનું અધ્યાય 3માં બહુ મોટું વિવરણ કરેલું છે. કર્તવ્ય કરવાથી જ અંતઃકરણની શુદ્ધિની પ્રાપ્તિ થશે, અને એનાથી જ્ઞાન માર્ગનો આપણો આગળ જવાનો રસ્તો બહુ સરળ થઈ પડશે. એટલે આ કર્તવ્ય કરવા બહુ જરૂરી છે. કર્તવ્ય ચ્યુત થવાની જરૂર નથી. કર્તવ્યના પ્રકારો ઘણા છે.
કર્તવ્ય કેટલા કેટલા છે એ પણ આગળ સમજાવવાના છે ભગવાન. પણ આપણે આજે આ શ્લોક ઉપર અહીંયા વિરામ લેશું અને મને આશા છે કે આપને બધાને થોડું ગમ્યું હશે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નવનીતભાઈ, બહુ સુંદર, ઘણું વિચાર્યું, ઘણું મનન કરેલું છે અને એના પરિપાક રૂપે આપની રજૂઆત ઘણી સારી રહી. સૌથી પહેલા તો લાઇટર નોટ, હંમેશા ભગવદ્ ગીતાના ક્લાસમાં પલ્લવીબેન તમારી જોડે બેસેલા હોય છે, આજે નથી દેખાતા. હવે આને તો રોજ સાંભળીએ છીએ. અચ્છા છો તો વાંધો, આને તો રોજ સાંભળેલા છે, શું સાંભળવા? બોલો બોલો, સંભળાતું નથી. આજે ફોકસ મારા પર હોવાના કારણે એ બાજુમાં દૂર ફોકસ તમારો પર, બાજુમાં છે, તો વાંધો. અધરવાઇઝ એ ગુરુ છે, મને પાસ નથી કરતા શ્લોકમાં. અચ્છા, હું આ શ્લોકમાં ફેલ થાઉં છું કારણ કે હજુ આમાંથી બહાર આવી શક્યો નથી હું. રાઈટ, સરસ, ચાલો. અચ્છા, બીજી એક વાત ખાસ, શ્લોકના પારાયણમાં ઉચ્ચાર શુદ્ધિ અગત્યની છે. છંદ અને ઉચ્ચાર બેને માટે પ્રયત્નશીલ રહેવું. એ માટે આપને અગાઉ પણ એકવાર ભલામણ કરવામાં આવી છે કે આપણા પારાયણના સત્રમાં આવતા રહેશો તો ઉચ્ચાર શુદ્ધિ થશે અને છંદ પણ બરાબર બેસશે. પંચીકરણની વાત બહુ સારી કરી, તત્વબોધમાંથી સારું ઉપાડ્યું છે તમે. દ્વંદ્વના પ્રકાર સારી કીધી. અચ્છા, એક નાની ટેકનિકલ એરર, આ સંસાર નાશવંત છે એ વાત નચિકેતાને નહીં, સુખદેવજીને જન્મથી ખબર હતી. નચિકેતા યમરાજા પાસે ગયા પછી ખબર પડી. જસ્ટ અ સ્મોલ ટેકનિકલ એરર. દુઃખ શા માટે સહન કરવું, વિચાર બહુ સારા આપ્યા. મનોમય દુઃખની ઈર્ષા ઉદાહરણ સારું આપ્યું. દૂર કરવાનો ઉપાય પણ બતાવ્યો. એના પછી જે ઈશ્વર સૃષ્ટ દુઃખની જે વાત કરી, એમાં એક ટેકનિકલ વાત કરીએ. સુખ અને દુઃખ ઈશ્વર નથી બનાવતા. સુખ અને દુઃખ આપણા પ્રારબ્ધ બનાવે છે. એટલે ઈશ્વરે સુખ દુઃખ ભોગવવા માટેની એક મિકેનિઝમ તૈયાર કરી છે કે જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. એટલે સુખ દુઃખ આપણને પ્રકૃતિમાંથી મળે છે, ઈશ્વર નથી આપતા. અને સ્પેસિફિકલી જો તમારે ટેકનિકલી જાણવું હોય તો ચોથા અધ્યાયનો 14મો શ્લોક, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર ન સબધ્યતે. યાની હું કંઈ કરતો જ નથી, ભગવાન એ રીતે બોર્ડ આવ્યા છે. એને સૃષ્ટિ બનાવી, કર્મની રૂલ બુક બનાવી, મૂકી દીધા આપણને રમતા. હવે તમે જાણો ને તમારું પ્રારબ્ધ જાણે. એટલે ઘણી જગ્યાએ વાત આવે છે, ઘણા મોટા પ્રવચનકારો પણ આ વાત કહેતા હોય છે. ઈશ્વર સુખ દુઃખનો દાતા છે. સુખ દુઃખનો દાતા ઈશ્વર નથી, એણે તો ફેરી નાખ્યું છે, મારે કાંઈ લેવા દેવા જ નથી. સો આ એક બહુ અગત્યનો પોઈન્ટ છે. भगवत गीता ना अपना अभ्यासु को ये समझने वाली चीज है कि ईश्वर सुख दुख देते नहीं है. सुख के समय पर ईश्वर को हम याद इसलिए करते हैं कि ईश्वर ने सुख दिया इसलिए नहीं, लेकिन सुख ऐसी चीज है कि वह हमें भौतिकता के साथ जोड़ती है, इसलिए ईश्वर की विस्मृति करा देती है. इसलिए हम याद करके ईश्वर को याद रखने की कोशिश करते हैं सुख के समय पर. नॉर्मली हम क्या करते हैं, सुख आया तो एज ए थैंक्स गिविंग वी गो टू गॉड कि हे भगवान अच्छा किया आपने मुझे सुख दिया. भगवान सुख नहीं देता, सुख प्रारब्ध से मिला है.
लेकिन वो सुख में भौतिकता के साथ हम जुड़े नहीं और ईश्वर की विस्मृति ना हो, इसलिए स्पेसिफिकली भगवान को याद करते हैं सुख में। पॉइंट नंबर 1। और वैसे ही दुख भी परमात्मा नहीं देते, दुख भी हमारा प्रारब्ध से ही है। तो दुख में ईश्वर को क्यों याद करते हैं? क्योंकि दुख सहन करने के लिए हमें कोई सहारा चाहिए। ये हमें हमारी श्रद्धा, हमारी, जैसे बच्चे को कोई तकलीफ है तो जाके माँ की गोदी में जाके बैठ जाता है तो उसको सुकून मिलता है। वैसे दुख के समय में भी हम ईश्वर की गोदी में जाकर बैठ जाएं तो हमें वो दुख सहन करने की शक्ति मिलती है। सुख और दुख हमारे प्रारब्ध से मिलते हैं, ईश्वर जन्य कुछ नहीं है। बाकी बहुत अच्छी बात हुई, वेरी नाइस, कॉन्ग्रेचुलेशंस, यू हैव सेट द टोन। और अगले शुक्रवार को हमारे मॉनिटर साहब अपनी बात करने वाले हैं, वो भी अच्छी बात करेंगे। और इस तरीके से आप सबको ये प्रेरणा मिली है, मोटिवेशन मिला है, तो अपने आप को इस तरीके से तैयार करते रहिए। एंड लेट अस अंडरस्टैंड एंड नो डिफरेंट थॉट्स फ्रॉम डिफरेंट स्वाध्याय। अलग अलग बातें आएंगी अपने अपने विचारों के अनुसार, तो इट विल एनरिच अस। धन्यवाद नवनीत भाई। अभी दिवाली खत्म हुई, मिठाई का हैंगओवर चालू है। घर में बनाई हुई मिठाइयाँ तो करीब करीब खत्म हो चुकी होंगी। आजकल तो सैंपल के लिए थोड़ा बहुत बनाते हैं, ज़्यादा पहले बनाते थे उतनी कि 15 दिन चलती थी, वैसा भी नहीं होता है। और ज़्यादातर बाहर से लेकर आते हैं। बट फिर भी माहौल क्योंकि दिवाली का है तो एक स्वीट डिश परोसने की एक लालच है, तो एक 10-15 मिनट उसका आनंद लेते हैं। आजकल मुझे मराठी नाट्य संगीत कुछ जहन में चढ़ा हुआ है, तो कल भी उसी में से एक रचना आपको सुनाई थी और आज और एक रचना आपको सुना रहा हूं। Yes, दिलीप भाई, वांट टू से समथिंग? एक मिनट, वेट। हाँ नहीं बोलो। भाई मिस्टेक, भाई मिस्टेक भाई ओके, तो उतारी दियो, तमें उतारी दियो। हाँ है। चलो ओके। एक मराठी नाट्य गीत है, राग मालकंस में है, बहुत अच्छी रचना है। थोड़ी जरा उसकी पूर्वभूमि आपको दे दूं। उगवला चंद्र पुनवेचा, मम हृदय दरिया उसळला प्रीतीचा। मराठी भाषा की एक भाषा का लालित्य बहुत अच्छा है। पूर्णिमा का चंद्र उगा हुआ है और मेरे हृदय में प्रेम का दरिया उछल रहा है, प्रेम का समुद्र उछल रहा है। मम हृदय दरिया उसळला प्रीतीचा। मैं कहीं गलती कर रहा हूं तो हमारे 2 मराठी भाई बैठे हैं, हम मुझे करेक्ट करें प्लीज। दाही दिशा कशा खुलल्या, दसों दिशाएं जो हैं वो कैसी खुली हुई है, प्रफुल्लित हुई है। वनी वनी कुमुदिनी फुलल्या, प्रत्येक वन में कमल के फूल खिल रहे हैं। कुमुदिनी यानी कमल खिले। नववधु अधीर मनी जाहल्या, नववधु जो है वो अपने प्रीतम से मिलने के लिए बेताब हुई है। प्रणय रस हा चहूकडे वितळला स्वर्गीचा। प्रणय रस, प्रीति का रस, चहूकडे यानी कि चारों ओर, वितळ यानी कि पिघल रहा है। स्वर्गीचा, स्वर्ग का आनंद देने वाला प्रणय रस सभी जगह पर
पिघल रहा है और इसमें ये नायिका की मनोभावना यहाँ व्यक्त कर रहे हैं। अभी इसको हमारा तो कनेक्शन कहाँ होता है आपको मालूम है, ये जो निधिध्यासन यही हो रहा है। तो ये जब भी मैंने सुना तो मुझे याद क्या आई मालूम है, दो बातें याद आई। एक तो आसो पूर्णिमा, शरद पूर्णिमा का दिन चंद्र ग्रहण था, इसलिए हमने भगवान की रासलीला की बात नहीं करी थी, बराबर, तो वो याद में आया। और दूसरा, भगवान कृष्ण का जब प्रागट्य हुआ श्रावण की अष्टमी को रात को, तभी आप श्रीमद् भागवत में पढ़ेंगे तो ये जो पूरी सृष्टि जैसे एक श्रृंगार सजा है उसने वैसे खिली हुई थी। वर्णन बहुत अच्छा है, यानी पढ़ने योग्य है। जिसके पास भी भागवत है वो कृष्ण के प्रागट्य के पहले की जो व्यास जी ने वर्णन किया है जरूर पढ़िए। तो तभी इसकी भी याद आई, यानी दाही दिशा कशा खुल लिया, वो मुझे वो कृष्ण का प्रागट्य की याद आई उसमें। और नववधु अधीर मनी जाहल्या प्रणय रस या चहुकड़े वितळ्या स्वर्गीचा। नववधु अधीर मनी जाहल्या, कृष्ण ने वेणुनाद किया है और गोपियों के मन में कृष्ण से मिलने के लिए इतनी ही तड़प है जितनी एक नववधु को अपने प्रियतम से मिलने की तड़प है। और जाहल्या शब्द मुझे बहुत अच्छा लगा। जाला हो सकता था लेकिन जाहल्या, इसमें एक प्रेम का एक आविर्भाव है। एनीवे, सो ये इस रचना का बैकग्राउंड है, लेकिन इस रचना को हम इस परिप्रेक्ष्य में सुनेंगे। दाही दिशा कशा खुल लिया, इसके ऊपर इस गाने में एम्फेसिस है, उसका आनंद लीजिए। किस तरीके से वो दाही दिशा कशा खुल लिया का वर्णन हो रहा है और नववधु अधीर मनी जाहलिया प्रणय रस की जो कविता जो कड़ी है उसका भी आनंद लीजिए। द सिंगर हैज ब्रॉट इट आउट सो वेल कि मुझे सुन के बहुत आनंद आया, जो मैं आपके साथ शेयर कर रहा हूं। और बहुत मीठा राग है मालकंस, तो इसका एक आनंद अलग ही है। ये सब बूंदे आपको इसलिए मैं पिला रहा हूं कि ये भी एक दुनिया है और उसका भी एक आनंद है कि जो मैं उसकी अनुभूति कर रहा हूं और आप भी ये करें और करने की प्रेरणा आपको मिले। मैं ऐसा नहीं कहूंगा करना सीखें, करने की प्रेरणा मिले, इस उद्देश्य से कुछ कुछ ऐसी बातें जब भी आती है सामने तो आपके सामने रखने की लालच नहीं रोक पाता हूं। तो आइए इस रचना को सुनते हैं। और ये जो दो तीन स्टैंजा मैंने कहा उसके ऊपर जो एम्फेसिस है वो दाही दिशा कशा खुल लिया के ऊपर खास ध्यान दीजिए। शास्त्रीय संगीत का जो आनंद है वो उसका आपको पता चलेगा। एक ही लाइन रिपीट हो रही है लेकिन अलग अलग अंदाज में रिपीट हो रही है। देखिए उसको सुनिए, सुनाता हूं। इसका जो वर्णन हुआ है, थोड़ा जो पूर्व भूमिका जो जिन्होंने दी है, जो ये कर रहे हैं अनाउंसर बहन जो है, वो बहुत अच्छी तरह से ये पूरी बात का इंट्रोडक्शन उन्होंने दिया है, तो उसका भी थोड़ा आनंद लेते हैं। और 5-7 मिनट ज्यादा हो जाएगी, प्लीज बैठिएगा, मिठाई खा के जाइए। मुग्धा मी आवाज आ रहा जयंती है? येते. आता आपण बकुल पंडित म्हणजे सहज सुंदर मुग्धा वैशंपायन इज द नेम ऑफ द सिंगर। ये जो बहन यहाँ बैठी है, स्वच्छ दाणेदार असं स्वर, आटोपशीर, बांधीव, बंदिस्त
आणि तरीही मोकळेपणाकडे आपल्याला घेऊन जाणारी अशी गायकी श्रीनिवास खळे यांची शास्त्रीय संगीतातलं सगळं लालित्य नाट्य संगीतामध्ये आणणारी अशी पुनरुज्जीवित चाल म्हणजे आपण ओळखलेला आहात की आचार्य यात्रेंच्या पाणीग्रहण नाटकातल्या मालकंसात बांधलेल्या त्या सुंदर पदाकडे मी आपल्याला घेऊन येते. अर्थात पहिल्यांदा 1946 साली ज्यावेळेला हे नाटक रंगभूमीवर आलं तेव्हा बबनराव कुलकर्णींनी त्याला चाली दिल्या होत्या. 71 साली त्याचं पुनरुज्जीवन जेव्हा झालं तेव्हा बकुल पंडित आणि विश्वनाथ बागुल यांच्या भूमिका त्याच्यामध्ये होत्या. 1967चं कट्यार, 1971चं पुनरुज्जीवित पाणीग्रहण आणि त्याच्यानंतर हे बंध रेशमाचे ही बकुल पंडित यांची 3 अत्यंत महत्त्वाची नाटकं. आणि म्हणून या मोहक अशा स्वरलालित्याकडे आपण जाऊया. आणि उगवला चंद्र पुनवेचा यासारखं उत्तम पद असणारच नाही, कारण त्या दर्याचं त्यांनी जे काही सोनं केलेलं आहे त्या चालीमध्ये त्याबद्दल न सांगणं आणि ऐकणं हेच महत्त्वाचं. नंतर पद हरिदर्शन वाघ. उगवला चंद्र पुनवेचा, 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 मम हृदयी दरिया, मम हृदयी दरिया, मम हृदयी दरिया, उसळला प्रीतीचा, उगवला चंद्र पुनवेचा, उगवला चंद्र पुनवेचा. हा. उगवला उगवला चंद्र पुनवेचा, दाही दिशा कशा फुलल्या, दाही दिशा कशा फुलल्या, दाही दिशा कशा
वाह, कशा खुलल्या दाही दिशा कशा खुलल्या दाही दिशा कशा खुलल्या दाही दिशा दाही दिशा कशा खुलल्या दाही दिशा खुलल्या मनी मनी कुमुदिनी फुलल्या मनी मनी कुमुदिनी फुलल्या मनी मनी कुमुदिनी फुलल्या वाणी वाणी कुमुदिनी फुलल्या वाणी वाणी कुमुदिनी फुलल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या क्या बात। नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी जाहल्या नववधू अधिरमणी नववधू अधिरमणी जाहल्या प्रणय रसहाच हुकडे वितळला स्वर्णिता उगवला चंद्र पुनवेचा 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 मम हृदय दरिया मम हृदय दरिया उसळला प्रीतीचा उगवला चंद्र पुनवेचा उगवला चंद्र पुनवेचा उगवला चंद्र पुनवेचा चंद्र पुनवेचा चंद्र पुनवेचा अप्रतिम. दुसरा शब्द नाही. अप्रतिम, दूसरा शब्द नहीं। हमारे संगीत का यही तो आनंद है। इसमें आप भागवत में जो वर्णन आता है कि गोपियां जब भी कृष्ण ने वेणुनाद किया था और दौड़ी थी, सब कुछ छोड़ के दौड़ी थी। उनके मन का जो भाव है, जो उमड़ रहे थे, उसको इसके साथ यदि इफ यू कनेक्ट द डॉट्स, अद्भुत, अप्रतिम। ये आज के सत्र को यहाँ विराम देते हैं, प्रार्थना करेंगे। इसी बॉक्स में से एक मिठाई कल भी आपको खिलानी है। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शांतिर्भवतु सर्वेषां मंगलं भवतु सर्वेषां पूर्णं भवतु लोका समस्ताः सुखिनो भवन्तु लोका समस्ताः सुखिनो भवन्तु नाहं कर्ता हरिः कर्ता हरिः कर्ता हि केवलम् ओम शांति शांति शांति। सभी के हृदय को में विराजमान परम कृपालु परमात्मा को वंदन करते हुए आज के सत्र को विराम देते हैं। अगले शुक्रवार फिर मिलेंगे। जय श्री कृष्ण।
भगवत गीता का 10वां अध्याय जो है विभूति योग, उसमें भगवान ने सभी श्रेष्ठ चीजों की बात करी है कि यहाँ मैं हूं, ये श्रेष्ठ। बस ये विभूति योग का ये निधिध्यासन है कि जहां भी कहीं हमें श्रेष्ठता या तो अच्छा दिखाई दे, वहां परमात्मा याद आनी चाहिए। तो ये रचना जब मैंने सुनी तो मुझे रासलीला याद आई। कई बार सुन चुके हैं इसको, हमारे मराठी भाई भाई बहन, इनके लिए तो ये इट्स रेगुलर, ये तो बहुत बहुत प्रचलित रचना है। लेकिन जब ऐसी बात सामने आती है इस अंदाज में, यदि उनको देखना सीखेंगे तो उसका आनंद अलग है। आइए आज यहीं, जय श्री कृष्ण।